નમસ્કાર મિત્રો. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી રચના પર વાત કરવાના છીએ જે હૃદયસ્પર્શી પણ છે અને સાથે સાથે રમૂજી પણ. રમણલાલ સોમણી દ્વારા લખાયેલી ડોશી અને રામલાનો પ્રેમ. જુઓ, માણસો વચ્ચેના પ્રેમની વાતો તો આપણે ઘણી સાંભળી છે, ખરું ને? પણ જ્યારે એક મૂંગા પાણી અને એક વૃદ્ધ સ્ત્રી વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ જોવા મળે ત્યારે એ કંઈક અલગ જ અનુભવ હોય છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી સફર છે જે આપણને હસાવશે અને અંતે કંઈક ઊંડું વિચારતા પણ કરી દેશે. તો ચાલો ફટાફટ જોઈએ કે આ નાનકડી કવિતા આપણને શું કહેવા માંગે છે. હવે આ કવિતાની શરૂઆતમાં જ એક બહુ જ મહત્વની વાત આવે છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ગીતમાં એક પ્રાણી અને મનુષ્ય વચ્ચેના લાગણી સંબંધ અને વ્યાકુળતાનું વર્ણન છે. આ વાત ખાસ મગજમાં રાખવા જેવી છે, કારણ કે આ કોઈ સામાન્ય બાળવાર્તા નથી. આ તો સહાનુભૂતિ અને જ્યારે આપણા પોતાના લોકો બીમાર પડે ત્યારે આપણને અંદરથી જે ચિંતા અને ગભરામણ થાય છે ને, એનું એકદમ સચોટ ચિત્ર છે. અને આ જ બાબત આ કવિતાને આટલી ખાસ બનાવી દે છે. તો ચાલો સીધા કવિતાના પાત્રો પર જઈએ. અહીં બે મુખ્ય પાત્રો છે. એક તો આપણી પ્રેમાળ, વાત્સલ્યથી ભરેલી ડોશી અને બીજું છે એમનું વહાલું માકડું, એટલે કે વાંદરો. કવિતામાં બહુ મસ્ત રીતે કીધું છે, નાના શા કાન, લાંબી પૂંછડી જીરે. હવે આ ડોશીમાને પોતાનો આ વાંદરો એટલો બધો વહાલો છે કે બસ એની જ આસપાસ ફર્યા કરે, એની ઝીણામાં ઝીણી જરૂરિયાતનું ધ્યાન રાખે. આ વર્તન જોઈને જ ખબર પડી જાય કે આ બંને વચ્ચે કેવો અતૂટ અને પ્રેમાળ સંબંધ હશે. આ વાંદરો એમના માટે માત્ર કોઈ પાલતુ પ્રાણી નથી, પણ જાણે એમના પરિવારનો જ એક અગત્યનો સભ્ય છે. હવે સ્વાભાવિક રીતે જેવો વિચાર આવે કે આ લાડકવાયા વાંદરાનું નામ શું હશે, તો ડોશીએ બહુ પ્રેમથી એનું નામ પાડ્યું છે રામલો. અને રામલાની તો પૂછવી જ શું, જલસા જલસા. ડોશી અને રોજ નવી અને ભાવતી વાનગીઓ જમાડે, ખાસ કરીને મીઠી ખીર અને રાબડી. હા, આ એમનો રોજિંદો ક્રમ હતો. ડોશી પોતાના બાળકની જેમ રામલાને સાચવે અને રામલો મસ્ત ખીર રાબડી ઉડાવીને લીલાલહેર કરે. બંનેની જિંદગી એકદમ શાંતિ અને આનંદથી પસાર થઈ રહી હતી. એકદમ પરફેક્ટ સેટઅપ. પણ કથામાં અચાનક જ એક મોટો વળાંક આવે છે. સવારથી લઈને બપોર સુધીમાં તો જાણે આખું ચિત્ર જ બદલાઈ જાય છે. થાય છે એવું કે સવાર પડે છે, સુરતદાદા માથે આવી જાય છે, પણ રામલો આજે પથારીમાંથી ઉઠતો જ નથી. મધ્ય સવાર આસપાસ જ્યારે ડોશીમાં રોજની જેમ ખીર લઈને આવે છે, ત્યારે એમને ખબર પડે છે કે અરે, મારો વહાલો રામલો તો માંદો પડ્યો છે. બસ અહીંથી ડોશીમાનો જીવ અડધો થઈ જાય છે. બપોર પડતા તો એ સીધા દોડે છે વેદરાજ પાસે અને જઈને કહે છે, ઓરે ઓ વેદરાજ, ફીનોલો રૂપિયો, માંદો પડ્યો છે મારો રામલો. એ જમાનામાં 1 રૂપિયો એટલે બહુ મોટી વાત કહેવાય. પણ ડોશીમાને પૈસાની ક્યાં પડી છે? એ તો બસ દવા લઈને હાંફતા ઘરે પહોંચે છે. પણ ત્યાં જઈને જુએ છે તો રામલાનો ખાટલો એકદમ ખાલી ખાટલો જોઈને ડોશીમાના તો હોશ જ ઉડી જાય છે. એમના મોંમાંથી એકદમ હૃદયદ્રાવક ચીસ નીકળી જાય છે. ઓરે ઓ રામલા! વિચારો, આ માત્ર કોઈ ભૂમ નથી, પણ એક માની વેદના છે. રામલો ક્યાંય દેખાતો નથી, એટલે ડોશીમાં તો ગાંડાની જેમ આખું ગામ માથે લે છે. એમને સતત એ જ ડર સતાવે છે કે બીમાર રામલો ક્યાંક પડી ગયો હશે, ભૂલો પડી ગયો હશે. થાકની તો કોઈ પરવા જ નથી. એ બસ પોતાની પૂરી તાકાતથી એને શોધતા જ રહે છે. આ એ પળ છે જ્યાં આપણને ડોશીમાના હૃદયનો અતૂટ પ્રેમ અને એમની માનસિક થાક બંને સ્પષ્ટ દેખાય છે. હવે આટલી બધી દોડાદોડી, ટેન્શન અને ગભરામણ પછી શું થાય છે ખબર છે? જ્યારે બિચારા ડોશીમાં થાકી હારીને પાછા ઘરે આવે છે ત્યારે એ એકદમ ચોંકી જાય છે. એમનો પેલો બીમાર રામલો આરામથી બેઠો પીપુડી વગાડી રહ્યો હોય છે. હા, બરાબર સાંભળ્યું, પીપુડી. અને આટલું ઓછું હોય એમ, જ્યારે ડોશીમાં ગુસ્સે થઈને એને મારવા લાકડી ઉઠાવે છે ત્યારે જુએ છે કે રામલો તો શાંતિથી પેલી ખીર ચાટી રહ્યો છે. મતલબ કે એક મોટો નિસાસો નાખવા જેવી પળ. જેની આટલી બધી ચિંતા કરી એ ભાઈ તો સાવ સાજા સારા થઈને મસ્તીના મૂડમાં હતા. ડોશીમાની બધી ચિંતા જાણે એક જ સેકન્ડમાં હવામાં ઓગળી જાય છે. અને આ દ્રશ્ય બહુ જ અદ્ભુત રીતે દર્શાવે છે આખી કવિતાનો ખરો મર્મ અને સૌથી હૃદયસ્પર્શી ક્લાઇમેક્સ. અહીં જુઓ કે પરિસ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ છે. એક બાજુ ડોશીમા છે જે રામલાને શોધીને એટલા થાકી ગયા છે કે શ્વાસ ખાવા માટે સીધા પથારીમાં જ ઢળી પડે છે. એમનામાં હવે ઊભા રહેવાની પણ શક્તિ બચી નથી. અને બીજી બાજુ એ જ રામલો છે. જ્યારે ડોશીમા આંખ ખોલે છે ત્યારે રામલો એમની સામે એકદમ તૈયાર ઊભો છે. અને એના હાથમાં શું છે? એ જ દવાનો બાટલો જે ડોશીમા એના માટે લાવ્યા હતા. જાણે રામલો એની ભાષામાં એમ કહેવા માંગતો હોય કે આટલી દોડાદોડીથી હવે થાક લાગ્યો હશે તો આ દવા પીવાની જરૂર છે.
આ ભૂમિકાઓની અદલાબદલી એક અદ્ભુત કટાક્ષ છે અને પ્રાણીના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો છેવટે આખી વાર્તા આપણને એક બહુ ગહન પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું આ સમર્પણ એ નથી દર્શાવતું કે પ્રાણીઓ પણ માણસો જેટલી જ ઊંડાણપૂર્વક કાળજી અને પ્રેમને સમજે છે? રમણલાલ સોનીની આ નાનકડી પણ સુંદર કવિતા આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે પ્રેમ ક્યારેય એકતરફી હોતો જ નથી. ડોશીમાએ રામલા માટે જે વ્યાકુળતા બતાવી, બરાબર એવી જ કાળજી રામલાએ પણ બતાવી જ્યારે એણે થાકેલા ડોશીમાને દવાનો બાટલો આપ્યો. કોઈપણ જાતના શબ્દો વિના એ બંને એકબીજાની લાગણી સમજી ગયા. શું આ વાત આપણને આપણી આસપાસના પ્રાણીઓ પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ બનવાની પ્રેરણા નથી આપતી? ચોક્કસ આપે છે. તો બસ આ જ સુંદર વિચાર અને પ્રશ્ન સાથે આપણે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ. આના પર વિચાર ચોક્કસ કરજો. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત સાથે. ત્યાં સુધી આવજો.